ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધારાસભ્ય ફતેહસિંહ વખતસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવતા રઘુવંશી સમાજને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હતી, જેને લઈ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જલારામ સેવા મંડળ લુહાણા સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યારે મોટી સંખ્યામાં લોકો જય જલારામના નાદ સાથે તાલુકા પ્રાંત કચેરીમાં પહોંચી કચેરીનો ઘેરાવ કરી રોષ વ્યક્ત કર્યો હતો અને ઇન્ચાર્જ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ધારાસભ્ય ફતેહસિંહ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને લુહાણા સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તેમજ ભારે નારાજગી પણ જોવા મળી રહી છે। તો ધારાસભ્યની વિવાદિત ટિપ્પણીને લઈને સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાતો પડી શકે તેમ જણાઈ રહ્યું છે। જલારામ બાપાએ રઘુવંશી સમાજના ભગવાન છે, જેથી સમગ્ર રઘુવંશી સમાજની લાગણી જોડાયેલી છે। ઠેર ઠેર જલારામ બાપાના મંદિરો આવેલા છે। વીરપુરમાં જલારામ બાપાનું ભવ્ય મંદિર આવેલું છે। ત્યારે ધારાસભ્ય ફતેહસિંહ વખતસિંહ ચૌહાણ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જલારામ બાપાને ભગવાનનો દરજ્જો આપવા મુદ્દે ટિપ્પણી કરવામાં આવી છે, જેથી આવી ટિપ્પણી કરવાનો ધારાસભ્યને કોઈ અધિકાર નથી, જેને લઈ તાલુકાના સમસ્ત રઘુવંશી લુહાણા સમાજ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં આ વાતને વખોડી ધારાસભ્ય સામે તાત્કાલિક સરકાર દ્વારા કાર્યવાહી કરી પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।